અમે અત્યારે છીએ ગાંડી ઘરની માલપા અને આજે અમારો ગીરમાં પહેલો દિવસ છે અને અમે અને અમારા સુરેશભાઈ અશ્વિનભાઈના મહેમાન બન્યા હતા. અમને સૌથી પહેલાં કે હાલો તમને કે ચા પાણી પાઈ દઈએ. મેં કીધું ભાઈ ચા હમણાં રિસોર્ટે પીને આવ્યા છીએ તો એક કામ કરી તમને લાઈવ નાળિયેર પાઈ. બરાબર છે. તો હવે નાળિયેર તોડવા માટે ઉપર ચડે છે. આમ જો પાકું ને કાંઈ વાંધો માનવા જરૂર નથી ને. હાલો જોઈ તઈ જો ભાઈ અમારા અશ્વિનભાઈ ભાઈ સીધા અશ્વિનભાઈ જોજો ભાઈ કઈ બાંધવું નથી કાંઈ તમારે હે અશ્વિનભાઈ અશ્વિનભાઈ પણ ઠેઠ પગી ગયા હો. આમાં ભાઈ આ જે એક્સપર્ટ હોય એનું કામ મને તો જોઈને બીક લાગે છે ભાઈ. આમ જો કેટલા ઊંચા છે અત્યારે. અશ્વિનભાઈ ઠેઠ પગી ગયા ભાઈ. હવે એ નાળિયેર તોડે છે. અશ્વિનભાઈ ધ્યાન રાખજો જરાક. મને જોઈને બીક લાગે છે. મેં કીધું ભાઈ રહેવા દે ના નહીં કે મારું રોજનું કામ છે એમ. બરાબર છે. પણ હવે ગયા છે તોડવા માટે થઈને ત્યાંથી હમણાં કરશે ઘા. આવવા દો આ એવું જો હેઠું નાળિયેર પાછા નાળિયેરને ફેરવીને ઘા નાખે. રામ જાણે કાંઈ કશે ટ્રીક. અશ્વિનભાઈ કે હવે રીંગણા છે તો રીંગણા એકાદા ખાતા જાઓ લેતા જાઓ. હવે રીંગણા તોડવા ગયા છે એ ભાઈ. અશ્વિનભાઈ તો કરી દીધી ફૂલ મોજે મોજ. હવે પાછા આપણે અહીંયા આવ્યા છીએ. અહીંયા જો અહીંયા ભાઈ કબૂતરા સરસ મજાના આટા મારે છે. અને જુઓ ભાઈ અહીંયા પટારો પડ્યો છે. આ વસ્તુ મેં તમને પહેલાં કીધી હતી કે આ વસ્તુ કોને કોને ખબર છે શું છે ને ખાસ કમેન્ટ કરજો. બરાબર છે. બાકી અત્યારે હવે જવાના છીએ સોમનાથના દર્શન કરવા માટે. તો મહાદેવજીના દર્શન તમને ભેગા ભેગા કરાવશું. કે અચ્છા હાલો આખું પરિવાર આવી ગયું છે ભાઈ. તો કે અંદર તો કેમેરો લઈ જવા નહીં દે પણ તોય તમને ભેગા ભેગા લઈ જાઉં. બરાબર. બાકી મેં તમને કીધું એમ અત્યારે આપણે છીએ ગીર રેવલી રિસોર્ટની અંદર ને તમારે કોઈ પણ આમ કહેવાય કે ગીરની મોજ લેવી હોય તોય મોસ્ટ વેલકમ. તમારી સ્કૂલની પિકનિક કરાવી હોય તોય મોસ્ટ વેલકમ. વન ડે પિકનિક કરવું હોય તોય પધારો. કોર્પોરેટ મિટિંગ હોય એ આમનામ ખાલી તમે તારે શાંતિ લેવી હોય પધારો. તમને 100% મજા આવી જાય. બરાબર. તો આ વ્લોગને આપણે લાંબો નથી કરતા. ફરી મળીશું. બાકી દેશી વ્લોગ જોવાની મજા આવશે તો લાઈક શેર ફોલો કરજો. અને જ્યાં સુધી હવ ડાયરેક્ટ અહીંયા જમવા બેસી ગયો છે. અરે બરોલ રામે રામ કહી દે બધાને. રામે રામ.